જય દ્વારકાધીશ, જય માતાજી। આપણે જીરામાં અરોડા ઉપડી ગયા છે એકવાર, અને બીજી વાર કોક ખડ ને અરોડું પાછું ઉગ્યું હોય ને ઉપાડે છે। અને જીરાને આપણે ફુવારાએ 2 વાર હાંકી લીધા, એકવાર 20-20 મિનિટ રાખ્યા હતા અને પાછા હમણાં 50-50 મિનિટ એટલે 1 કલાકમાં 10-10 મિનિટ ઓછી। અને આવું છે કંઈ જીરું, મસ્ત જીરું છે, કંઈ નથી આમાં। દવાનો રાઉન્ડ દીધી આપણે આગલા વિડીયો માર્યો તો એ જ માર્યો, પાછો નથી માર્યો। આ તો સૂરજ સામો હોય છે ને નહીં દેખાય, આમ દેખાશે। વચ્ચે વાતાવરણ બગડ્યું હતું એ ત્યારે ઉતરતું હતું, ત્યારે તો રોકાઈ ગયું છે, પાણી કાઢ્યું ત્યારથી। જો આવું જીરું છે ને, આવું જીરું ગુલાબી થઈ ગયું હતું થોડું, બાકી મસ્ત હે। ઉતારો રોકાઈ ગયો હે અને જીરાની વૃદ્ધિ બહુ મસ્તીની। પાણી કાઢ્યું ને પછી સારું દેખાય છે, આવું લીલુંછમ જેવું। અને આ સાઈડનું મસ્ત જો આમ દેખાશે બધું, સામો સૂરજ આવે ને એટલે દેખાતું નથી જરાય। અને આ ઉતારો પાણી આપણે કાઢ્યા પછી જ રોકાણો હે ને, હવે કંઈક તો વાતાવરણ સુધર્યું હતું એની હિસાબે રોકાઈ ગયું હે। ને હજી એટલા અરોડા ઉગે છે, જોઈ લ્યો। આપણે જે આજે જે 32 નંબર છે મગફળી, એના બહુ માંડી ઉગે છે પાછા અરોડા, અતિશય ઉગે છે। કારણ કે આપણે 15ની જારી હતી ને એટલે તૂટી હતી બહુ, ને વેણાણી નથી સરખી, એટલે અરોડું તો બહુ દુનિયાનું પાછું ઉગી પડ્યું હે। ને જો જીરું કેવું મસ્ત જવું જોઈએ, ત્યારે તો સારું હે, કંઈ વાંધો નથી। જો વાતાવરણ બગડીએ ને તો બહુ મસ્ત જીરું હે, છેટુંથી ક્યારે દેખાય છે જો રીતના। ને આ બધા હજી અરોડા ઉપાડે છે, જો પાછા ચાલુ કર્યા હે એ હે। અને જીરામાં મહી કે કંઈ નથી હજી સુધી, હવે કદાચ વાદળછાયું આવે ને તો જ આવે, એટલે તો એવું દેખાતી નથી અત્યારે। તો પવન એવો છે ને ઠંડી એ છે, એને હિસાબે મસ્ત જીરું છે। ને આપણે આગલા ફુવારા રાખ્યા હતા ને એ થોડી વાર રાખ્યા હતા, કારણ કે વાતાવરણ ઓલું હતું ને એને હિસાબે। અને પાછા આપણે વાતાવરણ સુધરી ગયું એટલે 50 મિનિટ સુધી રાખ્યા હતા। અને મસ્ત જીરવાનો ફાયદો થયો, પાણીની જરૂર હતી કારણ કે નાનું જીરું હતું, એટલે એના માટે આપણે પાણી ખાસ કાઢવા જેવું જ હતું, કારણ કે બધું વૃદ્ધ મૂકી દીધી હતી, નીચે સુકાઈ ગયું એટલે જીરુંને પાણી જોતું એટલે વૃદ્ધિ ના કરે એમાં। અને આ છે જીરાનો, આનો ઉતારો કેમ નથી રોકાતો, કારણ કે આ જીરાનો ઉતારો ધાણાવાળું હે, 1 નંબર। આ જીરું છે ને ધાણાવાળું હે, 2 વર્ષ ધાણા વવાણા અને પછી આમાં જીરું વાવ્યું વાર, એટલે એટલા માટે જીરું ઉતરે છે। ને જે છે ને એ બહુ મસ્ત છે, જોજો થુંબા નાખી ગઈ, દાંડલી ચડી ગયું એમાં। અને આમાં એ ફુવારા આકેલા છે, જો ઘણો રોકાઈ ગયો હે હમણાં વાતાવરણ સુધર્યું એમાં, પેલા બહુ ઉતરું ધાણાવાળાને હિસાબે। આ જીરું ઉપડું હતું એ બહુ મસ્ત ઉગ્યું, ઉગાવ બહુ સારો હતો આનો। અને જીરું ધાણાવાળામાં કોઈ દી નહીં વાવવાનું, ધાણા વાવ્યા ને આગલે વર્ષે 2 વર્ષ મૂકીએ ને પછી જીરું વાવવાનું, નકર જીરું તમારું ઉતરીએ ને ઉતરીએ, નહીં કંઈ દવા લાગુ કરે કે નહીં કોઈ પાવડર ખાતર કંઈ ને અસર નહીં કરે। એ જીરા ધાણાવાળા જમીનમાં જીરું વાવ્યો ને એ જેટલું ધાણાવાળાનું હે ને એ જીરું ઉતરી જ જાય, નથી ને દવા લાગુ પડી, નથી ને ખાતર લાગુ પડતું, કંઈ જાતનું નથી પડતું, બધું આમાં કરી લીધું હે, એટલે કંઈ અસર કરતું નથી ને, એટલે એટલું જીરું એ ઉતરી ગયું હે। અને આપણું બહુ મસ્ત છે, હેઠોથી જોવું જોઈએ। એટલે ધાણા તો ગમે બીજી વસ્તુ વાવી જવાની, બાકી જીરું નહીં વાવવાનું।
જાય લ્યો બે બેઠ્યો આરામથી બેઠ્યો. આટલી આપણે માંડવી ચોખ્ખી કરવી રહી ગઈ છે અને રોડા પેલા ઉપાડી લીધા કારણ કે રોડા ઉપાડવાની ખાસ જરૂર હતી એટલે અડધી કરી છે, અડધી થોડી અને 2 ભાગ જેટલી પડી છે હજી તો. આપણે આ પાવડર છાંટ્યો હતો, દવા છાંટી ત્યાં પાવડર કોરવું કરી અને પંપ માર્યા હતા, એનાથી ઘણું રોકાણું હતું. જીરું આપણું એલિયન્ટ 500 ગ્રામનું, એનાથી ઘણો ફાયદો થયો જીરામાં ને ઉતરતું રહી રોકાઈ ગયું તાત્કાલિક. એટલે જીરાવાળું હોય ને એ જીરામાં રોકે, બાકી ધાણાવાળામાં હોય ને એને નથી ખાતર લાગવું પડતું, નથી દવા, એ ઉતરતું જ જાય કાયમથી કાયમ માટે.